તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના મજા આવી ગયા અમે પાછો નવો વ્લોગ લઈને તમારા અંતે પ્રિયલ પ્રિયલ હમણાં શિવાની આવી ને બહુ મજા આવી ગઈ છોકરાઓ ભેગું રમવું ગમતું હોય તે આજ તો પછી મને વિચાર આવ્યો કે આપણે દક્ષાને કહું સવારે રોટલીને દઈ દઈએ ને ગાયને પછી સીધું શિવાની પ્રિયલ ના ખેલ હમણાં ઉતારવા કારણ કે ગયા વખતે શિવાની આવી ત્યારે આપણે ઘડીક વાર એ બે રમતી હતી એનો વિડીયો ઉતાર્યો હતો ત્યારે મૂક્યો હતો પછી આજે પાછો એને બતાવ્યા બધા 2 દિવસથી કિરણ આવી પણ આ બે એનું શૂટિંગ કરવાનો કઈ જાજો મેળ ન આવ્યો એટલે આજે હું એનો બે નું સવારમાં ઉતાર લઈએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ઓ મોદી પૂછી એમ કર્યા કરો તો ખરી બધું વેલું આવડી જાય બધા કોમેન્ટ કરે છે કે આ ટેલેન્ટેડ થશે પ્રિયલ અને હોશિયાર થાહે ને હાલતા પણ વેલી શીખી જાય છે ઈ હાલતા વેલી શીખી જાય કે જશે ઈ સમા તમારી વાત સાવ સાચી છે હા ઈ બીજું બધું તો હવે પણ એક છે કે તમે બધા કમેન્ટ કરો ને એ અમને કમેન્ટ વાંચવાની બહુ મજા આવે તમે કમેન્ટ કરતા હોય અમે કમેન્ટ એક પછી એક વાંચતા હોય ને અમે એનો પાછો રિપ્લાય આપતા હોય તે વાંચતી બહુ મજા આવે એમાં શિવ ને પ્રિયલ ની જોડી હોય એમાં તો મજા પડી જાય કાલ તો હિંચકામાં બેઠી હતી ને ત્યાં આપણે જોયા કઈ આ એમાં છાની મની બેઠી હતી નહીતર ઊભી જ થઈ જાય શિવ હોય ને બાજુમાં એટલે બે જણીઓ રમતો કર્યા રાખે ને એકબીજાના ગાલ ને અડે ને હા ઈ પાછું શું થાય અટાણા ઘડી 10 સાડા 10 થાય ને હોવાનો ટાઈમ થઈ જાય પછી મોડી ઉઠે 1 વાગે 12:30 1 વાગે પછી શિવન હોવાનો ટાઈમ થઈ જાય પછી બપોર પછી એક દી ગામમાં વહી ગયા એટલે એમ શૂટિંગ ઉતારવાનો મેળ ન આવ્યો ને હાંજે સેટી રમતી હોય ભેગીઓ અટાણે જો શિવાની નાસ્તો કરે તે હમણે પ્રિયલ ને અહીંયા લઈને જઈએ ને એટલે શિવાની એમ કહેતી હતી કે પ્રિયલ ઉઠે ને એટલે મારા ખોરામાં આવી કે મારે એને બેહાડવું હોય તો હું હા તો હમણાં ઉઠે ને એટલે પછી બેહાડજે એને અરગ થાય કે હું રમાડું ને ખોરામાં બેહાડું ને કા અરગ થાય ને દેખાડું છે આપણે બે દીકરીઓ છે એકબીજાનો ખેદો નથી કરતી ના જ્યાં ને તો ખબર નથી પડતી હા ચીરામ કોણ પ્રિયલ ને છોકરાઓ ભેગી બહુ મજા આવે રમવાની ઓલી કેવી કુકી આવી હતી તો એની પાસે રહીમાં રાખતી હા એની પાસે સાયકલ માં બેઠી હોય ને તો છાની મની બેઠી રહી કેટલી ઘણી ફેરવતી હતી તો બેટ ફેરવતી હતી ને આપણે ફેરવીએ ને તો 2 ઘડી માન ફરે પછી કે મન જતો એમાંથી ઉતારી લ્યો એવું છે એનું તો જમા એ રોટલી બનાવી હાલો નાસ્તો બસ્તો કરી લઈએ બધા જો નાસ્તો કરે ને હવે અમે હું ગાયને રોટલી દઈ લઈએ પછી આવીએ તારે રોટલી ને ખાવી ને ભાત વઘારેલો પડ્યો તો ભાત ખાઈ લઈએ પછી પકડી લઈ જા હું કેમ શિવન બિહારું આમ બિહારું તું બિહારી તારે આમ થઈ જાય બસ જો શિવન બિહાર્યો પકડી રાખ વાહ ક્યાં બેઠી પ્રિય અરે ક્યાં બેઠી એ હું હશે આમ કરજો આમ લે એને મજા આવી કે મોઢા ચક્કરે છે અરે હા લે શિવ એને તો મજા આવી ગઈ તારી પાસે એ તારે ખાઈ શિવ જો તારે ખાસ તને મજા આવે યાર તને મજા આવે પ્રિયલ તો દીદીન ખોરામ બેઠી શિવન ખોરામ બેઠી તો હા શિવ એ છે તને બેહાડી વાલું કર લે ઉઠીને સીધી આવી કા હા પ્રિયલ ઉઠીને સીધી શિવ પાસે આવી ઓહો એ શ્રી રામ ને કરવા માંડી હા આહા હે શિવ ઉચ્ચો કરાવે ને શિવ કરાવતા શ્રીરામ જયરામ કરાવતા લાંબા પગ કર જા તું કર જા લાંબા પગ બસ એમ કર જા બસ હવે કરાય એટલે કરાય શ્રી રામ કરો ઓહો આ ઈ કર જય રામ જય રામ દયા કરો આમ ફરી જાઓ હવે જીવ કમ્પ્લીટ કરી જાય ના
શિવ એમ ડાયા એમ કરતો વાલા વાલા વાહ ડાયા ને પ્રિયલ પ્રિયલ બે બેનો મોજ પડી ગઈ ને શિવુય કઈ વાટ જ જોતી હતી કે પ્રિયલ કઈ ઉઠે નહીં જોતા જોતા ઓલી મોટા ફાડી ફાડીને આવે મજા આવી ગઈ હા અને પછી એવું ભેગી મજા આવી ગઈ શિવાની શિવાની પ્રિયલ કેમ હે જો કેમ હે જો મસ્ત તું પ્રિયલ હે મસ્ત એને તારે જેમ હાય ને કરતા શીખડાવી દેજો હા હાય કરવાનું ઓહો એ ઓલી મોટું પકડો છે જોતા 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 હાય માં આવવા દે શિવ ગાડી ધીરે ધીરે મમ્મી પાસે હો. ધીરે 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 પ્રિયલ પ્રિયલ કેમ કરે હા જોઈએ એટલે હા પ્રિયલ કરે એમ કર હા ભાઈ ઓ પ્રિયલ આવતી હતી ને એમ હવે શિવ કે મારે કરવું તો શિવ આવે હો એની મમ્મી પાસે ફાવતું નથી બરાબર એ આવ્યું પૂગી જો, ગયો માર દીકરો પૂગી ગઈ. પૂગી ગઈ એ શિવ એ પૂગી પૂગી ગઈ લે લે આ તો હાલ. લે આ તો સીધી હાલતા શીખી ગઈ હો. સીધી ચાર પગ માંથી ઊભી થઈ ગઈ તો વાગી ગયા 11 ને થઈ ગયા જો બધા તૈયાર જેનું મોટું કામ હતું એ બધું બહારનું પતાવી લીધું ને જવાનું છે આપણે રક્ષાબંધનની થોડીક શોપિંગ તે દીની બાકી રહી ગઈ હતી એ કરવા કાલ સાંજે જવું હતું તો આવ્યા હતા આપણે મહેમાન સબસ્ક્રાઈબર હતા એ મળવા આવ્યા હતા કિરણ અહીંયા હતી ને આપણે વિડીયો એ લોકો જોવે પોરબંદરના જ છે તે એ લોકો આવ્યા ને પછી એ લોકો નીકળવાનો થયો તો એ વરસાદ આવ્યો પછી એ તો વરસાદમાં નીકળી ગયા હતા કે અમે તો પલળવા જ આવ્યા કે અમને મજા આવે પણ પછી 6:30 વાગી ગયા હતા તો એ વરસાદ બંધ ન થયો એટલે કાલ ન પહોંચાણું તે પછી આજે સવારે જો અત્યારે વરાપ છે તો હું કહું અત્યારે નીકળી જઈએ જો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જો અમે હવે તૈયાર થઈ ગયા ને નીકળીએ છે ગામમાં થોડી શોપિંગ રહી ગઈ હતી તે હવે કરતા આવીએ ના પ્રિયલતા જો ઘર ખાઈ ગઈ હતી ઢેંગલું થઈ ગયું ને પાછું તો ઠેકડા એને ખબર છે તે કે હવે અટાણે રિક્ષામાં જવાનું હા એમ જ કરવાનું હું નથી ગઈ તો હવે આજ વારો આવી ગયો તે હું કાલ આજ જઈ આવીએ પછી આજ મોડી વીછી એટલે હું હે નહીં અત્યારે તે હવે જઈ આવીએ હાલો જઈએ ને હા કે તો હાલો હવે જઈ આવીએ અને શોપિંગ કરી જે શોપિંગ નો વિડીયો હે ને એ આવશે કિરણના વિડીયોમાં ને આપણો વિડીયો કન્ટિન્યુ થાય પાછો રિટર્ન આવીને કારણ કે અહીંયા બધાય પછી પ્રિયલ ભેગી હોય ને શિવય ભેગી હોય એટલે બે મોબાઈલમાં શૂટિંગ ન કરી શકીએ કારણ કે દક્ષા હોય પ્રિયલને રમાડતી હોય એને તેડીને આવતી હોય ને શિવ છે એ મારી પાસે જ હોય એટલે પછી ગમે એક વિડીયોમાં આપણે શૂટિંગ કરી શકીએ બેયનું ભેગું ન થાય એટલે એ કિરણના વિડીયોમાં ખરીદીની શોપિંગ જે કરીશું આપણે એ બધી કિરણના વિડીયોમાં આવશે હાલો હવે ને નીકળીએ આપણો પાછા રિટર્ન થાશું ત્યારે પાછો ચાલુ કરીશું હા હાલો હવે જઈએ તો રોંઢું થઈ ગયું ને જો બેસી ગયા બધા ખાટલે પાછા આવી ગયા અમે ગામમાંથી શોપિંગ કરીને આવી તો ગયા હતા બપોરે વહેલા પણ પછી આરામ કરી લીધો તો ને અટાણે આવી ગયા જો પાછા ખાટલે પ્રિયલને મજા આવી ગામમાં પ્રિયલ આવી હતી મજા એ હા પાડે બહુ મજા આવી
બહુ આવે ને હવે જો કિરણ ના હામું આવે જો કિરણ હામું જો કિરણ દાંત જ કાઢે હો. જો કિરણ ના હાઈ બહુ જ આવે છે કિરણ ને અહાણ આવે એની શોપિંગ કરવા ગયા હતા ને એટલે શોપિંગ કરવા ગયા તા તો ખરી, પણ મારે પહેલી વાર એવું બન્યું ને કે મારે અધૂરી શોપિંગ રહી ગઈ, બધુંય લેવાઈ ગયું, પણ મારે એક જોડી મોર કપડા લઈ આવ્યા હતા ને મને આજ કે પાછા જ ન પડ્યા. રૂપિયા દેતા પાસ ન પડે ને પૈસા દઈને કપડા પૂરા પૈસા દઈને લઈ લેવા ને મન ગમતા ન મળે એ કેને કીધું. એટલે મને છે ને ઈ મોહેડ આવે. વિરમભાઈ કે શોપિંગ તો વેલા કરીને આવતા રહ્યા. હા એટલે 4 વાગે પૂગ્યા હતા તે બરોબર જ છે ને પછી આરામ કર્યો. ચા પાણી તો 11 વાગે તો ગયા તા, પછી આપણે ગયા તા બીજું કામ હતું એ પતાવવા, માને મજા ઓલી એ બતાવવાનું હતું ત્યાં સાહેબ પાસે ગયા તા એટલે 1-1.5 કલાક તો અહીંયા ખોટે થઈ ગયા હતા. એટલે 12:30 વાગ્યા પછી ગામમાં તો આપણે ગયા લેતી દેતી કરવા તો ત્યાં સુધીમાં બીજા કામ હતા એ પતાવ્યા ને 4 વાગે પાછા આવતા રહ્યા હતા. હા ને આઈસ્ક્રીમ ખાવા ગયા અહીંયા 1.5 કલાક ખોટી થયા હતા. પણ એટલે થાકોડો વધારે કેમ લાગે કે તડકો આજે નીકળ્યો તો નીકળો તો એટલે ગરમીના થોડાક થાકી ને રહ્યા. આજ કેવું થયું ખબર છે ને, કાલે આપણે જાવું હતું તો વરસાદ ઉપાડો લીધો તો આજે આપણે સવારે ગયા તો અટાણ વરસાદ ના આવ્યું. હા વરસાદે ઉપાડો લીધો ને આ વખતે મારે એવું બન્યું કે મારી શોપિંગ અધૂરી રહી ગઈ, એક જોડ મારી બાકી રહી ગઈ લેવાની. મારે એક જોડમાં હાથમું કેમ કરવી? બીજા છે ને ઘરમાં બીજા તો પડ્યા હોય. તમે બે આવશો ને હા તમે ના ના મારે તો હમણાં લેવા જ જાવું છે પાછી. તો કાલે જાજો પાછી માં દીકરી હવારે બપોર પછી વહી જવાનો. પણ મને વિચાર થાય કે આમ કેમ બન્યું કે મને કેટલી દુકાનો ફેરા બિસાડી બે આ છોકરીઓને ફેરવ્યું, ભાભીને ભાઈને ફેરા બીજો સામાન લીધો તો ફેરા એ કપડાનું એવું છે, ગમે જાય તો પેલી નજરમાં ગમે જાય, ન ગમે તો તમે 17 દુકાન આની પેલા જે આપણે ગયા ને ઈ મેં પાસ કર્યા ને ઓલા કપડા ઈ મને લે ઈ પેલી ઈ દુકાને ગમી ગયા. આપણે ક્યાં બીજે ક્યાંય જોવા ગયા હતા જોવાય નતા ગયા તો તે દી ગમી ગયા ને આ વખતે તો ઈ જ દુકાને ગયા હતા. બીજી ઘણી દુકાનો ફરલી હતી, આખું ગામ પાટકી લીધું તો મને. પછી આપણે આ મોલમાં ગયા, મોલ પડ્યો મોલમાં અહીં ગયા હતા. રસ્તા મોલે તો વિરમભાઈ ક્યાંય નજર મારી લ્યો, ત્યાં નજર મારી લીધી. આ બે સુઈ ગયું થયું રિક્ષામાં તોય. પણ તું એમ કહે આ 15મી ઓગસ્ટ હજી કાલ છે પણ આ જય ભારત તો કરી લ્યો. હા ઈ તો કરી લઈએ. હા એ જો આપણા ભારતનો ઝંડો લઈ લીધો હાથમાં. હવે કિરણે લીધો તો 15મી ઓગસ્ટના દિવસે જ આપણો વિડીયો આવતો એટલે મને એમ થયું કે આપણે આજે જ 15મી ઓગસ્ટની શુભેચ્છા બધાને આપી દઈએ. કેમ કે છે ને આવતીકાલે જો 15મી ઓગસ્ટ છે એટલે કાલે વિડીયો ઉતારશું તો એ તમને બીજા 16 તારીખે મળે. 5:30 સેટ મળશે. એટલે આજે અમે કહી દઈએ તો આ કાલે મળી જાય તો આમ વધારે ખુશી થાય. હા એટલે અમે આજ વિચાર્યું કાલ તો પાછી શુભકામના દેવું જ 15મી ઓગસ્ટ. પાછે કાલે દે હું હા તો 15મી ઓગસ્ટની બધાને અમારા આખા પરિવાર તરફથી ઘણી બધી શુભકામના. જાજી બધી શુભકામનાઓ. હા ત્યાંથી બધી ને કે દક્ષા કિરણ આ 15મી ઓગસ્ટ છે તો જેની આપણા ભારત દેશને આઝાદ કરાવ્યો હતો એવા આપણા ગાંધી બાપુ એ આપણા પોરબંદરમાં જે એનો જન્મ થયો હતો જન્મભૂમિ એની. ને એની જન્મભૂમિ છે એ આપણા પોરબંદરમાં જ છે. તો આપણે ટાઈમ લઈને જાહું ને હા એટલે ગાંધીજીનું જે જન્મસ્થળ આપણા પોરબંદરમાં છે ને એની એ મુલાકાત આપણે કરશું ને વિડીયોમાં બધાને આપણા ગાંધી બાપુનું ઘરે બતાવશું. ઘરે બતાવીશું ને અમને તો હા બેટા તુંય શુભેચ્છા દે. હા દઈ દે મારે દેખો દે. પોરબંદરમાં રહેતા હોય ને ગાંધી બાપુને ઘર આપણે વિડીયોમાં ન આવે એવું તો બને નહીં કેમ ને. કે લોકો દૂર દૂર થી બધા આવે ને ઈ ગાંધી બાપુના ઘરે જાય છે પણ અમે તમને નથી બતાવી શક્યા. અમે તો ગયા હતા પણ તમને નથી બતાવી શક્યા એટલે સ્પેશિયલી આનો વિડીયો બનાવીશું. પણ અમને તો ઈ જાણીને બહુ ખુશી છે ને આપણે બે મંદિર ભેગા લેવા. ગાંધી બાપુનું જન્મસ્થળ છે એ કીર્તિ મંદિર ને કૃષ્ણ ભગવાને સુદામાજીને ભેટમાં આપ્યું હતું એ સુદામાજીનું ઘર. બે આપણે એક દી જાહું ને ત્યારે બતાવીશું ને બતાવી ઈ જાણીને વધારે ખુશી છે કે અમે એટલા ખુશ નસીબ છે કે અમે પોરબંદરના રહેવાસી છે કે અહીં કેટલું બધું ઓલું છે અમારે. આપણે ગાંધી બાપુનું જન્મ સ્થળ આય પછી સુદામાજીનું ને બધું આય એટલા આમ ઓલું બધું છે ને કે અમે અહીંના રહેવાસી છે એમાં અમને ગર્વ થાય. એટલે આપણે તો મુલાકાત લઈ જ લીધી, ઘણી વાર જઈ આવ્યા પણ વિડીયોમાં કોઈ દી નથી લીધું એટલે ઘણા ન જોયું હોય તો એ તો જે દી આવે તે દી પણ આપણે તો વિડીયોમાં એને બતાવી દઈએ. मेरा भारत महान, झंडा ऊंचा रहे, झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा. ચાલો રિયન ને જ વાતું ચડી એકદમ
ઈ ગાય છે. એને ગીત તો ગાવું જોઈએ ને. એ કે તમે મારું તો લ્યો હાથું ભેગું. કા પ્રિયલ? હા સાચી વાત. લઈ લે ઝંડો હાથમાં લઈ લે તું પ્રિયલ. હેલો. હા આપણો ભારતનો ઝંડો હાથમાં લઈ લે. झंडा ऊंचा रहे हमारा क्या હા ગાવ ગાવ. તો હાલો 15મી ઓગસ્ટની શુભેચ્છા હારે જ આપણો વિડીયો હવે અહીંયા એન્ડ કરીએ અને મળશું પાછા ફરીથી આપણે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ.